આજનો સરસ મજાનો પ્રશ્ન, ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? ચાલો, આપણા ભારત દેશના પ્રથમ નાગરિક કોણ કહેવાય? ચાલો, કોને આવડે છે? બોલો તો જિગ્નેશભાઈ. ઉપરાષ્ટ્રપતિ. ના, ઉપરાષ્ટ્રપતિ નહીં આવે, વિચારો. બોલો તો બેન વૈશાલીબેન. રાજ્યપાલ. રાજ્યપાલ તો આપણા રાજ્યના પ્રથમ વ્યક્તિ કહેવાય. વડાપ્રધાન. વડાપ્રધાન ખોટો. મહેકબેન જવાબ. બોલો તો ભાઈ ધ્રુવભાઈ. રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. સરસ. શું આવશે? રાષ્ટ્રપતિ. જો, રાષ્ટ્રપતિ એ ભારતીય પ્રજાસત્તાકના વડા છે. ભારતીય પ્રજાસત્તાકના વડા છે. તેઓ ભારતની એકતા અને અખંડિતતા અને એકતાના પ્રતીક છે. દેશના તમામ વહીવટી કાર્યો તેમના નામે જ કરવામાં આવે છે. ભારતની સંસદીય પ્રણાલીમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે, જ્યારે વડાપ્રધાન છે ને એ સરકારના વડા છે, ત્યારે રાષ્ટ્રપતિ દેશના વડા છે. રાષ્ટ્રપતિ ભારતના ત્રણેય લશ્કરી દળો એટલે કે ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ એ ત્રણેયના સર્વોચ્ચ એટલે કે કમાન્ડર ઇન ચીફ કહેવાય છે. ભારત સરકાર દ્વારા નક્કી કરેલા પ્રોટોકોલ મુજબ આપણા ભારત દેશના પ્રથમ નાગરિક કોણ કહેવાય ખબર? રાષ્ટ્રપતિ. તો બીજા કોણ કહેવાય? ઉપરાષ્ટ્રપતિ. જિગ્નેશભાઈ, તમારો પ્રશ્ન હતો ને, તમારો જવાબ એ ઉપરાષ્ટ્રપતિ બીજા નાગરિક કહેવાય. પછી મહેકબેન, તમારો જવાબ શું હતો? વડાપ્રધાન. એ ત્રીજા નાગરિક કહેવાય. અને તમારો જવાબ શું હતો વૈશાલીબેન? રાજ્યપાલ. એ ચોથા નાગરિક કહેવાય આપણા ભારત દેશના. અને પાંચમા નાગરિક કોણ કહેવાય ખબર છે? ભારતના ભૂતપૂર્વ જે રાષ્ટ્રપતિઓ હોય એ પાંચમા નાગરિક કહેવાય. હાલમાં 2025માં ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. કોણ છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, જે 15મા રાષ્ટ્રપતિ છે અને જે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ છે. ખૂબ સરસ ધ્રુવભાઈ.